ખેડૂત મિત્રો, શું તમે પણ એવું અનુભવો છો કે રાસાયણિક ખાતરનો ખર્ચ વધે છે પણ ઉપજ એટલી વધતી નથી? જમીનની તાકાત ધીમે ધીમે ઘટતી જાય છે, સામે રાસાયણિક ખાતરના પણ ભાવ વધતા જાય છે. અને શું તમને ખ્યાલ છે તમે જે રાસાયણિક ખાતર આપો છો તે પાક પૂરેપૂરું લઈ શકે છે કે નહીં? આ બધા જ પ્રશ્નોનું સમાધાન છે યુનિવિયાનું ધરતીમાં, જેમાં કરોડોની સંખ્યામાં NPKના એક સરખા પ્રમાણમાં જીવંત સૂક્ષ્મ બેક્ટેરિયા છે. ધરતીમાંની અંદર એરોબિક અને એનએરોબિક બેક્ટેરિયાનું આધુનિક સંયોજન હોવાથી રાસાયણિક ખાતરનો ખર્ચ ઘટાડી અને તેની કાર્યક્ષમતા વધારે, સાથે દુષ્કાળ સામે સહનશીલતા વધારે અને રોગ જીવાતના ઉપદ્રવ સામે પણ રક્ષણ આપે અને પાકમાં રોગ જીવાત સામેની પ્રતિકારકતા વધારે, ઉપજમાં 10 થી 15% વધારો કરીને જમીનની ઉપજાવ શક્તિ વધારે. હવે ધરતીમાંનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. કોઈ પણ પાકમાં શરૂઆતના ઉગ્યાના 30 થી 35 દિવસની અંદર રાસાયણિક ખાતર સાથે, પીએચ સાથે, ડ્રીપમાં કે ફુવારા પદ્ધતિમાં 250 મિલી પ્રતિ એકરનું માપ રાખી અને ઉપયોગ કરી શકો છો. ખાસ સૂચના: ધરતીમાંને બેક્ટેરિસાઇડ જેવી કે સ્ટ્રેપ્ટોસાયક્લિન, કોપર ઓક્ઝીક્લોરાઇડ જેવા કેમિકલ સાથે ઉપયોગ કરવો નહીં. ખેડૂત મિત્રો, જો તમે ઈચ્છો છો કે રાસાયણિક ખાતરનો ખર્ચ ઘટે, ઉપજ વધે અને સાથે સાથે જમીન પણ ફળદ્રુપ બને, તો આજે જ અપનાવો યુનિવિયાનું ધરતીમાં.